તો જ્યારે કલાકારના હુનરને યોગ્ય વળતર મળે છે ત્યારે જ આત્મનિર્ભરતાનો સાચો સૂરજ ઉગે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના હજારો શિલ્પકારો અને મહિલા કારીગરો આજે વચેટિયા મુક્ત સીધા બજાર સાથે જોડાયા છે। ત્યારે વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ ગ્રામીણ કલાને આધુનિક પ્લેટફોર્મ મળતા કસબીઓના આંગણે આર્થિક સમૃદ્ધિ આવી ગઈ છે। ત્યારે ચાલો જાણીએ કેવી રીતે બદલાઈ રહ્યું છે ગુજરાતના કારીગરોનું નસીબ। રાજ્ય સરકારના કુટીર ઉદ્યોગ વિભાગ અને ગરવી ગુર્જરી દ્વારા ગ્રામીણ કલાકારોને સઘન તાલીમ અને આર્થિક સહાય મળી રહી છે। ગાયત્રી પરમાર જેવા અનેક કારીગરો માટે હવે હસ્તકલા મેળાઓ અને પ્રદર્શનો ઉત્પાદનોના વેચાણ માટે સચોટ મંચ બન્યા છે। અહીંયા માટીકામ ભવનમાં ગુજરાત ટેકનોલોજી દ્વારા અહીંયા મઠ વર્કનું ખૂબ જ વ્યવસ્થિત શીખવાડવામાં આવે છે। અહીંયા બધી બહેનોને 18 થી 45 વર્ષની ઉંમરની બધી જ બહેનોને બહુ જ વ્યવસ્થિત રીતે શીખવાડવામાં આવે છે અને બધાને હેન્ડ ટુ હેન્ડ વર્ક કરવામાં આવે છે અને આનાથી અમે શીખીને અમારા પોતાના ઘરનું ગુજરાન કરી શકીએ એ માટે અમે માર્કેટમાં પણ આનું અમે જો કરવું હોય એનું ગાઈડન્સ આપવામાં આવે છે। અંબાજીના દક્ષાબેને નાળિયેરના રેશામાંથી ગણપતિ બાપાની મૂર્તિઓ બનાવી વેસ્ટમાંથી બેસ્ટનો મંત્ર સાકાર કર્યો છે। તેમની મંડળી દ્વારા પ્રશિક્ષિત હજારો આદિવાસી મહિલાઓ આજે સ્વાભિમાન સાથે આજીવિકા મેળવી રહી છે। સરકારશ્રીનું ધ્યાન ગયું તો એમને પણ અમને વધુમાં વધુ લોકો બહેનો કામ કરી શકે એ માટે અમને પણ પ્રોત્સાહન આપ્યું અને રોજગારી માટે બહેનોને શું શું મળી શકે એ રીતે અમને પ્રોત્સાહન આપ્યું। કચ્છના રાજીબેને નકામા પ્લાસ્ટિકમાંથી આકર્ષક બેગ અને ચટાઈ બનાવી 22 ગામોને પ્રદૂષણ મુક્ત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે। સરકારના સહયોગથી તેઓ આજે 150 મહિલાઓને રોજગારી પૂરી પાડી સ્વદેશી અભિયાનને વેગ આપી રહ્યા છે। અને અત્યારે અમારી સાથે લગભગ 150 થી 200 બહેનો જેટલા જોડાયેલા છે જે પ્લાસ્ટિક કલેક્શન કરતા હોય છે, પછી એનું વોશિંગ કરે છે ને એને સોર્ટિંગ કરી પછી એનું પટ્ટી કાપીને વણાટ કરે છે અને વણાટ કર્યા પછી એમાંથી પ્રોડક્શન બનાવીને અમે જાતે એક્ઝિબિશન કરતા હોઈએ છીએ અને વેચીને એમાંથી રોજગારી મેળવીએ છીએ। સર આર્ટિઝન્સને વેચાણની તકો પૂરી પાડીએ છીએ। એ ઉપરાંત મૈસૂર, બેંગ્લોર, નાસિક, મુંબઈ, દિલ્હી, સુરજકુંડ જેવા અલગ અલગ રાજ્યોના શહેરોમાં પણ ગુજરાત હેન્ડીક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ, જેના કારણે આપણી જે અલગ અલગ પ્રકારની આર્ટ છે અને આર્ટિઝન્સ છે તેમને વેચાણની તકો મળે છે અને જેના કારણે ગ્રામીણ અર્થતંત્રને વેગ મળે છે। ઇન્ડેક્સ સી દ્વારા આયોજિત મેળાઓ થકી 5000થી વધુ કારીગરોને સીધી રોજગારી મળી છે। અત્યાર સુધી 74000 જેટલા કલાકારોને અપાયેલા ઓળખ કાર્ડ આજે તેમના આર્થિક સશક્તિકરણની નવી ઓળખ બન્યા છે। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા।